રાતે ચોતરી શેના ભુવાજી તો કોને ઓમ આવે ખરું કોઈ હે બીજી આવી બીજી આવી 30 વર્ષ પહેલા ચોરાણી તમારી જેટલા તોલાની હતી શિવાભાઈ મજા મજા શું કરી હમણાં કાલ આવ્યો છું ચેન્નઈથી આઈ લાય એનો રજા તો દવાય બધી માં તો ચેન્નઈ આટલું જ આવું નતું હરુપાનું આવું કોઈ હરુપાના બે દાડા એવું કહું જાત જાય એક તો પૂછે મરી જાય અહીંયા બધા ખાવા વાળા મારો ભગવાન કે છે ને વેળાએ મુશી ભવાની માતા કુસુમ પટેલ એ મારા જીવની સેવા કરતો હોય છે ભાઈ પણ તેંડી વાતારા હોનાના આવું મશીન ભવાની માતા કુસુમ શું ભાવર કુળદેવી મહારાજ કુળદેવી ગોગો અને 84 ખાતું ચોખ્ખું છે બરાબર તો બરાબર તો વણિયાની લીધી એ કાકાએ લીધી તમારા ભાગમાં એ વણિયાના ભાગની તમારા ભાગમાં નહીં બરાબર તમારા ભાગમાં ખાલી વાળો જૂની ગથાર વાળી જગ્યા બરાબર આ ભાઈ ભાઈ જેવું હાસું અને એ જેવું ભૂમિનું કારણ કે ત્રીજી પેઢીથી તમારા કંઢિયા એ જગ્યા પર આવીને ગયા છે ઠીક છે પણ બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું તો ઠાકોર પરવાડ ખોળી ન વળો મારું નામ જરૂર નહીં એક બાજુ ઠાકોર ને એક બાજુ પરવાડ એટલે છે ભરવાડ ખરો બરાબર અડી નથી ગથા દિવાલ ટુ દિવાલ ગોગ શિગોતર ઓનું ઠેકાણું ચો કર્યું શિગોતર ને માતા પેઢી બે આવી બરાબર બધા મહારાજ મોણવટી શિગોતર ને ગોગ બધું લાઈનસર બે આપી દીધું તો વખો ન મટ્યો બરાબર સારું આજથી વખો મટી જાય 3 મહિના થતા હતા દીકરીમાં સુધારા આવે મગજ કોમ કરતો નહીં મગજ કોમ કરવા મળે બરાબર છે એની એ બે તો ટોપ કરવાનો ન કરે એની યાદ આવે કોમ કરે નકર કશું નહીં એ પડાવો તો નકર કોઈ નહીં પણ 3 મહિના થતા ગોડામાંથી ડાઈ કરું તો જેવું કે તમારે કરવું કે હું બોલીશું કે 84 ખાતું ખોળજો લે અને ખોળી ના આલું મારું નામ જરૂર પણ જો 3 મહિના થતા વખો મટી જાય હું માતા કોઈ તમારે કરવું રેડી મા ઉપર ટેકું ગઈને 2 અગરબત્તી ચાલુ કરી તોલ છે એમાં 84 ખાતું આ વખો મટી જાય એટલે માતા કે તમારે કરવું રેડી ચાલો કે બોલીશું બનાવ્યા વણી દેશું નહીં ભાઈ કે દુનિયાના ખૂણેથી લાભ ના આલું મારું નામ જરૂર કે જેવા ફૂલ વેર્યા છે એવું સુખ આલે અને આલ્યું છે આલે સગન
નગર જગતમાં જેવું છું કે જેટલા ફૂલ વેયા છે અને ગુલાબના પત્તાનો ભાવ 150 રૂપિયા છે. પણ જગતમાં હું શિયલ ભવાની 32 માતા બોલતી છું તો જા દરબાર જે વાર્તો લઈને આવ્યો છે ને પૂરો થાય. મારું બાકેલું કોઈ દાડું ભય પડશે નહીં અને બોલીશું પૂરું કરે. જેમ 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 સમય ટુકડો આવશે એમ એમ ટોપું થાય. જા ઢોરે મજા તારા ખેતરે મજા અને ધંધે પોણીએ લેર ના કરી આલું મારું નામ જરૂર સભા વાળું અરખી મારો રોમ મજા કે છે વગાડી ખૂબ મજા મારો ઈશ્વર મજા કે છે દરબાર વેળાએ હું માતા મજા કો છું કે દુનિયામાં જેવું છું દરબારો હું તમારી માતા છું ભાઈ બોલું ન બનાવું મારું નામ જેવું સભા વાળું કે હું દરબારની તલવારે હું રમવા વળી ગયું છું બોલે દુનિયા માતા છું ભાઈ જગતમાં જેવ છે કે બ્રાહ્મણ ને 5 ઓગળીઓ જેવું હોય જેમ કે આ હોતી 5 ઓગળીએ થાય સભા વાળું દરબાર ને ક્ષત્રિય ને તલવારે જેવું હોય કે આકોટો કઈ નીકળી ગઈ વાત પૂરી થઈ ગઈ. સભા વાળું કુંભાર ને ચાકડા જેવું હોય ને ભાડે જેવું હોય કે દુનિયાનું હોય માટલું હોય પકવ્યાવાનું માતાવાનું પકે નહીં ભાઈ. સભા વાળો મારો ઈશ્વર કે છે હા જોગી જમાત ને માળાએ દેવું હોય અને હું શિયન ભવાની માતા કોસુક તારા વતડે બેસીને બોલું મારું નામ જરૂર જા મારો ભગવાન પાર પાડશે વેળાએ હું જેવ પાર પાડશું અને હું ધ્યાન ના જગાડું મારું નામ માતા ને અરખીન મારો ભગવાન મજા કે સભા વાળું મારો ઈશ્વર કે છે કે છોકરું હોય જન્મથી અપંગ હોય અપાહિજ હોય પેરાલિસિસ હોય એવી વાત ના ખોડું મારું નામ જેવું ને ભાઈ મારું ભોખેલું ભય પડશે નહીં. આ ટોળામાં બેઠા હોય અને છોકરું જન્મથી અપંગ હોય શરીરમાં ખોડ હોય ને હરતું ન હોય આવું હું શિયન ભવાની માતા કહું છું ભાઈ. બોલીને બીજું બોલું મારું નામ જરૂરી નહીં. બોલ ભાઈ બોલો અવાજ નહીં ચિયાગોમના જાવલના પ્રજાપતિ કેટલા ટાઈમથી દુખે છે હે ખાસા ટાઈમથી દુખે છે. સભા વાળું સીટી સ્કેન કરાયું એમઆરઆઈ કરાયું મગજની ગોળીઓ ગાધી માથાના રિપોર્ટ કરાયા અને છેલ્લા 6 વર્ષથી દોડધમ કરો છો પણ દુઃખ મળતું નહીં. પણ જાવલમાં ન ખોળું બહાર ખોળું તમને લ્યા અને જાવલમાં ન રહેતો બહાર રહેતો અને પછી જાવલમાં આવ્યો પહોંચે દુનિયા માતા બોલી કેટલે રહો છો હે તમે ચો રહો છો. સભા વાળું મારો ઈશ્વર કે છે જો માથાનો દુખાવો મટી જાય પણ એક બાળ શિકોતર ખોળજો તમારી ઘરની બાળ શિકોતર એ બાળ શિકોતર સદી શિકોતર ના નોમતે એક જેવો ભરજુન માથું ત્રણ દાડા થતા થતા મટી જાય જીવનું વળ કરજો કે તમે પૂર્વે કઈ પૂછતા છો પણ હું જેવ કઈ પૂછવાનું કહું છું. સભા વાળું પણ દુનિયાનું હોય ન મટાડું મારું નામ જેવું. 2 અગરબત્તી ચાલુ કરો અને સતી શિકોતર નો દીવ ઉપર માથાનો દુખાવો મટી જાય એટલે માતા કે તમારે કરવું કરી ચાલો
હારું મારી તું જેવું હોય સ્વભાવવાળું મારું ભોગેલું ભય પડશે નહીં. એક છોકરા બાપ કોણ છે ને એક છોકરા માં એકલી કોણ છે ભાઈ? આમાં સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે દીકરીનો ફોટો લઈને ફરતો હશે ને બોલીશું ને પૂરું કરી. ભાઈ બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર વિશ્વામિત્ર બખો મટી જાય, 3 મહિના ટેક રાખજો, દુઃખ મટી જાય. આશીષ બોલો ભાઈ. આપણે ક્યાં ગોમની ભાઈ સજારા હવે ના નાખજો કે ચા પીવા જઈએ થોડી. ગરદણી ચોસે ભાઈ આ ભૈરું બોયન ચોજ્યા સજારા વાળા બે માંથી મોઢાઈ કોણ આવ્યું? ના પાડતો તું કોણ આવ્યું? હે એ મારો સદીનો ભગવાન કે છે લે નહીં આવું તારે એકલું ધાવું જા બહુ મારે નથી કરવા. આવું કોણ બોલતું તું? એનો જવાબ આલ્યો. હે એટલે શું કહેતા હતા? બરાબર. પેલા આના કોણ કરતું તું? હા શું બોલજો? હું ઘરોથી ઓભળવા વાળી માતા છું. સગા ટેન્ટી લેતા આવીએ. કેમ બચારે આવા દો, બચારે આવા દો, કામથી ઠરી જાય ને બસ નવી લેતા આવીએ. જન્મથી હરતો નહીં. કોમ નહીં કરતો ને એમ ને? કેટલા છોકરા છે? મારો ઈશ્વર બોલ્યો છે ને વેળાએ હું માતા બોલી છું કે આ એકનો એક દીકરો હશે ને બીજો દીકરો આલું થાય. આ એકને જેવી તકલીફ છે. બિસ્કુટ આલું, બિસ્કુટ લેવો. આ જોઈ હવે ઊંચા કર હાથ. આ 200 કર, 2 કર, હાથે કર, હાથે કર, હાથે આ 200 કર, આ 200 કર, હાથે કરું છો, કરું છો. આમ આમ કર, આમ આમ કર, આમ કર, આમ આમ ઊંચા કરીને આમ કર, ઉપર કરી કર, કરું છો. કરું છો, ઊંચો કર, કરું છો, કરું છો, કરું છો. હે હે હેલો ભાઈ થોડો કાય પગના મંડાઉટ મારું નામ બતાવી. રોમ ભરોસે 2500 રૂપિયા રોમ ભરોસે ભરી. ખેંચ આવે છે ને મટી જાય એવો મારા શરીરના ભગવાન કહે છે. શેના રિપોર્ટ લઈને આવ્યો? નોર્મલ.
આફ્ટર અને બિફોર હે ડોક્ટર શું કીધું તું? કેટલા પૈસા મળ્યા હતા? 40,000 રૂપિયા. ડોક્ટરે મળ્યા હતા 40,000 રૂપિયા ઓપરેશન કરવાના. આ જૂનો રિપોર્ટ છે. હા, ઓપરેશન કરવાનું હતું. કેટલા સેન્ટીમીટર હતું? 17. આ બતાવે છે અમો રિપોર્ટ ચો કરાયો હતો? અમદાવાદ રિપોર્ટ કરાયો. એ સભાવાળું મારો ઈશ્વર કે છે ડોક્ટર લેવા આવ્યા હતા ગાથે ગયા હતા? હાથે ગયા હતા. માયા એટલે ચા પાણી બીજું કરાયું હતું હોસ્પિટલમાં? નહીં. 3 લાખ ખર્ચા. કેટલા? 3 લાખ રૂપિયા હોસ્પિટલમાં ખર્ચા. એન્ટ્રી થવા એટલે 1000 રૂપિયા પેલો શોટ લો. કેસ નો દાવો ભાઈ. અને દુનિયાના ડોક્ટર ને જગત નું સાયન્સ આજ મારી સદી આગળ દુખી પડ્યું છે. ગયા રવિવારે 2 રિપોર્ટ બતાવે છે કે આફ્ટર અને બિફોર, આગળનો અને પાછળનો. અને હાલે આ 2 રિપોર્ટ છે જોવું જોઈએ કે પેનક્રિયાસ ની અંદર 17 mm લોબો અને વાતડું વધી ગયું. ડોક્ટર કીધું 40,000 રૂપિયા ઓપરેશન ના થાય. અને માતા બોલી દુનિયા ફરી જાય રિપોર્ટ નીલ કરીને ન બતાવું મારું નામ જેવું નહીં. અને આર્યો ભાઈ રિપોર્ટ એનો એને સોનોગ્રાફી કોતોય ટીવી માં બતાવ્યું કોતોય આ રિપોર્ટ નીલ છે. અને આ લખેલું રહ્યું નોર્મલ કે ભાઈને શરીરમાં કોઈ તકલીફ છે નહીં. લચોજી સાઈન નચોજી ડોક્ટરની ડિગ્રી હે કે મારા જેવો પર વિશ્વાસ વધુ હે. જગત કે જેવનું વત મટે પણ હું મોરાલ વાળી કોઈ જેવનું નવન તોય મટાડું. તમે આ કોઈ જેવનું કીધું તું? કોઈ જેવનું નથી કીધું. એટલું જ કીધું તું કોઈ જેવનું નહીં. અને તોય સગન હું માતા બોલી તાર એકે જેવનું નહીં તોય તારા ડોક્ટરના રિપોર્ટ નીલ ન કરું મારું નામ માતા નહીં લે ભાઈ. આ ડોક્ટરના રિપોર્ટ નીલ કરીને આફ્ટર અને બિફોર, પહેલાનો રિપોર્ટ ને પછીનો રિપોર્ટ 2 રિપોર્ટ કઢાઈ આલે. કેટલી પાણીની બોટલ લઈ ગયો તો? એક જ પાણીની બોટલ લઈ ગયો તો સિદ્ધેશ્વરી ભાઈ. અને એક પાણીની બોટલની અંદર 3 લાખનું દવાખાનું સાઈડ થઈ ગયું, 40,000 નું ઓપરેશન સાઈડ થઈ ગયું, મટી અને રિપોર્ટ નીલ આયા. સભાવાળું જગત ઢૂંઢતું હોય છે ના નહીં, હારું બોલતું હોય છે ના નહીં, પણ ઓમ રિપોર્ટ આવડે તાર ખબર પડે કેટલા મટે ને કેટલા નથી મટ્યા. હારું બોલવાથી હારું નથી બનાતું કે હારું ઢૂંઢવાથી હારું નથી બનાતું. ઘણા કહે છે ભો કાસ ખાઈ જાય છે કે પરમદાર એક જગ્યાએ જ્યાં કે ભોજી કાસ ખાઈ જાય એટલે કીધું કાસ ખાવાનું રહ્યા છે કોકનું દુઃખ ખા. રડો પેલાનો 20 રૂપિયાનો ગોળો બગાડશે. અમે બેઠા ને ચા પાણી કરતા ના એટલે કે ભોજી આયા છે કે ગોળો લાવો પેલો કાચનો. એટલે ગોળો શું કરવા વાળું ઓછું પડે છે કે ના ના અમાર ભૂવો એવા જોરાવર માતા એવી ધાપડી જોરાવર છે, આ તો ભૂવો માર કાસ ખાય છે. તો કીધું જોઈએ લાયા પોતે ખોરી 2 કાસ મોઢામાં ખાવાનું કર્યું ચાલુ. પછી સેકન્ડ હું પૂછ્યું કે ભુવાજી આ ગોળો ખાઈને પેલા 20 રૂપિયા નુકસાન કર્યું, કોઈનું દુઃખ કાઢું છે? કાસ સાઈડમાં રાખો, દુઃખ ખોતા મટી જાય પેલા. બાકી ટૂપલાઈન ને ગોળા ખાવાથી કોઈના દુઃખ નથી મટ્યા. સભાવાળો મારો ઈશ્વર કે છે એટલે હવ નું કર્મ છે, હવ ધૂણે છે, એના કર્મે ધૂણે છે. જગતમાં કોઈ જોવે ન જોવે, કુદરત જોવે છે ભાઈ. લ્યો મારો ભગવાને મજા બનાવી છે, મજા રહે. રિપોર્ટ જોવે છે નથી જોતા? લ્યો તમારે તે માનતા માની કરી દેજો. 40,000 નું ઓપરેશન નીલ કર્યું. હવે તમારી વારી સેવા તે કરવી હોય કઈ છે ભાવના છો? બોલો શેન માતા કી જય, બોલાલ ધામની જય.
હું ભાઈવાળા પ્રજાપતિ ભેમાભાઈ જમનાભાઈ ભાઈવાળાનો છું, બરોબર. મને એક મિસ્ત્રી ગાલી બોલી હતી, બસમાં પૈસા જમણ હતો. એ મેં અને ગાલી બોલી હતી, કીધું ભાઈ ગાલી મત બોલ, પૈસા તો જમણ હાલ્યો, બરોબર. તો તારાથી જે થાય કરી દીધું, બરોબર. તો મેં માને અર્પણ કર્યું, કીધું માં મને ગાલી બોલે ખોટી રીતે. તો માં બોલી કે આ 3 મહિને સુધી તને એની કેન્સલ થઈ જશે. 3 મહિને કેન્સલ થઈ ગયું. હું આ રવિવાર ભરું છું અને માને ખૂબ કે ભાઈ વાળાના પ્રજાપતિ બોલી હતી એટલે એમ ભૂડી ગાળો બોલી છે, પણ 3 મહિના થાતા તારા તો ગાળે કેન્સલ ન કરી નાખો મારું નામ બતાવે અને કર્યું થયું. શું કહે છે હવે? પૈસા કેટલા લેવાના હશે? 3 બાકી છે. હવે આ વિશે તારતા હવે આ વિશે કે જગત કેતું વિશે સગન કે હવ નો સમય આવે છે ભાઈ. મને 3 મહિના બોલીને 3 મહિના પૂરું થયું. અમે જેને જેવું ધર્મ હોય તાર માન માતાનું ઉભું રહેવું પડે તો ભાઈ. અને હોમે વાળા ધણીનું ધર્મ ખૂટે એટલે મુંબઈ વળું ભાઈ. અને આખી જિંદગી પાપ કર્યો એને હું છોડતી નહીં. તો દુનિયામાં જેવું છું કેન્સર બોલીને કેન્સર થયું અને હવે તો પગ પકડાવા ના લાવું મારું નામ જરૂર છે ભાઈ. સ્વભાવવાળું દુનિયામાં માતા શું ભાઈ કે જેટલી તું જતું કરો જતું કરો જતું કરો જતું કરો જતું કરો દાડો ઉગીને જેવું ભણાવો તો જેવું કોઈ દાડું પોકતું નહીં. પણ તમે લેટ ગો રાખશો, જતું કરશો તમારી માતા ઓટોમેટિકલી જાતી રહે. સ્વભાવવાળું અને દુનિયામાં જેવ છું એટલે વેલા દાદુ કહેતી ના હે કે વાત કોલીને ભીખ મગાવું નથી મારું નામ જરૂર. પેલા બોલી બોધાઈની જોડ ખોડ ખાવા વાળી માતા છું. મજા 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 મારો ઈશ્વર મજા કહેશે. ચૌધરી હાલતો નહીં ચૌધરી ચડે છો મેં ઝાપડીને પડાય ના બસ. સ્વભાવવાળું મારો ભગવાન કે છે ને તારો દીકરો 100 મહિને જ ખાટલામાં હતો. શેનું ઓપરેશન કરાવ્યું હતું? બીજો માઇક્રો અલગ નહીં. પુરાઈ ગયું. રહી વાત છે મુસલમાન બરાબર. તો એ કોનમાં કોણું પડ્યું હતું? મુસલમાન છે દિશાથી. અને માતા બોલી કે જગત નું હશે ના મટાડું તો મારું નામ જરૂર છે. હવે કેવું છે કોણને? બંધ થઈ ગઈ ને? કેટલા વર્ષથી ચાલુ? 5 વર્ષથી. કેટલા દાડમ મટાડી? અઠવાડિયા. ભાઈ કે હું જેવું બોલું બનાવવા વાળો છું. સ્વભાવ વાળું. કોનમાં રસી હતી 5 વર્ષથી સતત ચાલુ તો ડોક્ટર એવું કીધું પડદામાં કોણું પડ્યું. ઓપરેશન ના કેટલા કીધા હતા? 55,000. ગેરંટી? ગેરંટી નહીં કોઈ. રસી ચાલુ રહે નક્કી ગેરંટી નહીં. અને હોય ગેરંટી? ફૂલ 100%. વિશ્વાસ મટી ગયો. 5 વર્ષ કોને રસી બંધ થઈ હતી? ના રસી બંધ નથી થઈ. અઠવાડિયા આવતા રવિવારે પૂછાય તો ટેક રાખવાનું કીધું છે. ઉમેદ મુસ્કાન મુસ્કાન ને ઉમેદ બાયકાસ મુસલમાન. વિચાર કરો કે એની શ્રદ્ધા જેવી છે.
કે જગતમાં જેવ છું હું કાળા ધોળા માથાના માનવીની માતા છું લે. કદાચ ગુજરાતમાં તો કદાચ મને સિદ્ધરાજ લઈ આવ્યો છે ભાઈ, સિદ્ધરાજ લઈ આવ્યો છે ને પહેલું મારો જન્મ કરા ગઢવી ચારણ ને અહીંયા થયો છે અને હું પાટણના રાજા સિદ્ધરાજ ને મળી છું. તો સિદ્ધમાં હું અમીર સોમરાન મળેલી માતા છે ભાઈ. અને બોલીને મટાડ્યું હે 55,000 તારા ડોક્ટર ના નુકસાન કર્યું. શું થયું? બીજા ડોક્ટર ને બતાવવા ગયા કાલે તો ડોક્ટર ગોટાળે ચડી ગયા. ડોક્ટર ગોટાળા ચડી ગયો સભા વાળો. હા રેડી. સરસ મજાનો એક ફોટો પાડ્યો, એક પોસ્ટર બનાવી નાખી જેવું. વિશાલ જોજો. અમારા છોકરાને અમારે વિવાહ હતા તે શાકભાજી વેલા મેલ્યા અને સટરિયામાં આવતા હતા એટલે જાગર પછી મોટલા વચ્ચે સટરિયું ઊંધું પડ્યું. પલટી ખાઈ ગયું. હા, પલટી ખાઈ ગયું એટલે પગે વાગ્યું. અમે તારા લઈ ગયા, રાધનપુર લઈ ગયા અને પછી અમે રાધનપુર ગયા એટલે ડોક્ટરે એમ કીધું કે આને પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે અને નકે છોકરાનો પગ ઢળાવવો પડશે. એટલે અમે બે જણા અમે મહેસાણા લઈ ગયા. પગ કપાવવો પડશે એવું કીધું. હા હા, ઇસ્ટર આયુષ્ય લઈ ગયા ને અહીંયા જઈને ડોક્ટરને વાત કરી. ડોક્ટર કે 60,000 રૂપિયા ઓપરેશન હતા હજી. 60,000. મેં કીધું આ છોકરાનો પગ બચાવવો છે તો 60 તો 60 સાહેબ ઓપરેશન કરી નાખો. મેં ઓપરેશન કરાયું. પછી કઈ કે તમારે આંતરદાડે આવવું પડશે ડ્રેસિંગ કરાવવા. અમે જ્યાં પણ કઈ મેળ આવ્યો નહીં. અમે રાશી માતાની શ્રદ્ધા એટલે હવે અમે કીધું કે અમારે આવવું નથી. કે પરિવાર ઓપરેશન કરાવવું મારે કરાવવાનું હવે નહીં. એક તેનો પાક તેનું ઉપર ઉગડી ગયું. અમારે ઓપરેશન કરાવવાનું નહીં. પછી અમે કીધું મારા માતાને જડતા દેતા તો કર્યા કે તમે તોડી લાગો અને અમે ગમે ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાવીશું. અમે પછી અમારી બાજુમાં ગામ સંદલપુરા જઈએ ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાયું. એટલે લગભગ 4-5 મહિના ડ્રેસિંગ કરાયું અને મટ્યું. પણ પગ પછી પગ માડી એક તો નતો. પછી અમારે હાલો ઊંઝારે છે તમારી માતાને દર્શન કરવા આવ્યા હતા છોકરાને લઈ. એને કીધું કે મોરાલ અમે ગયા હતા અને આ માતા સતી માતાની મેળીમાં છે અને જોરદાર ભૂકો છે. તો મેં કીધું અમે આ છોકરાને પછી લગાડતા જાય. છોકરો કે મારે હેઠો થઈ ગયો એટલે છોકરો હેઠો થઈ ગયો. ઓપરેશન કરેલો છોકરો ડોક્ટર છૂટી પડેલા પગે અડધો થઈ ગયો ભાઈ. બોલો સતી માત કી જય. પગ તારા કે ઘરે છે હે? હા. અમારા ઘરના થોડું એમ રહે છે એ પૂછ્યું છે માતા કે બાપો બાપો એક ફોટો. ઠીક છે. એક સ્ટેટસ લેવલ ને પ્રમોટ નહીં આપણે બરાબરી કરવાનું. કૂતરું બચકું ભરે હોમે ભરીએ છે બચકું ન ભરાય અને ભરવા દઈએ તો એનામાં ને આપણામાં કોઈ કાંટો ના રહે. અત્યારે જણાય પૂછ્યું ભુવાજી ચમ જવાબ નહીં અત્યારે હાલવાનું થતો નહીં. મોદીજી છે વેસ્ટ બંગાળ ની અંદર બિહારની ને પૂતળો કરી કે હળગાવે. મોદીજી કોઈને કહેવા જાય કોઈ નથી. કોઈ ફરક પડ્યો નથી ને પડવાનો નથી. એટલે સોંગ વગાડો, માતાજીનું વગાડો, હારું વગાડો. આ દુશ્મન બુશ્મન આપણને સેટ નથી થતું. જેનું જેવું કરમ એવું એને ફળ મળશે. કોઈ જોવે નથી જોતું, ભગવાન જોવે છે ભાઈ. આપણે ભગવાનના માણસ છીએ, ગાદી પર બેઠા છીએ એટલે માતાના ગુણગાન કરીએ. કારણ કે જેવું અભળશો એવું તમારા વિચાર બનશે.
અમે દૂધ નીકળી જતું હતું 500 રૂપિયા મોનતા કરી કમ્પ્લીટ 10 લીટર દૂધ કરવા માટે ભાઈ કે જેને ભક્તિ કરવી છે એને કોઈ ફરક નહીં પડતો જેને પ્રભુ ભજન કરવું છે ભક્તિ કરવી છે એને કશું ફરક નથી પડતો એને કનું બરાબરી કરવી હોય તો આવડું મોટું રજવાડું પહેલું ઊભું કરવું પડે આટલી પબ્લિક આવે ને એવો માણસ હોમે પડે તો કોક લેવલે થાય કે ભાઈ આ ના બે હરખું છે તારા બરાબરી થાય વાઘ ઉઠીને શિયાળની ભાઈ ભંડી કરે તો મેળાવે એ મેળા આવે એટલે કોશુક જેને જેનું જેવું કરમ કુદરત જોવે છે હું ખોટો હશું મન પહોંચવાનો એ ખોટું હશે તેને પહોંચશે બીજા નંબરની વસ્તુ રહી વાત સોશિયલ મીડિયા વિડીયોની તો એક નહીં 10 વિડીયો રોજના નાખો 10 નાખો તમારે જે ભાષાનો પ્રયોગ કરવો તમને છૂટી છે તમારે જેવું બોલવું હોય એવું તમને છૂટી છે એમાં તમારો જ ટાઈમ વેસ્ટ થવાનો છે સીએન ભુવન તો જે ચાલે છે ચાલતું જ રહેવાનું છે તમારે દેવા છે તમને સપોર્ટ કરશે હારા છે અમને સપોર્ટ કરશે તમારા કેટેગરીના છે તમને કહેવાના ગાવ તમે રેડી કરો છો અમારા વાળા છે તમને કહે છે તમે આ ખરાબ કરો છો અને મારા વતી કોઈને ફોન કરવો નહીં કોઈને ફોન કરીને કેવું નહીં તમે ચમ આવું કરો કરવા જેવાનું કોઈને કશું કે આપણી શ્રદ્ધા છે આપણી ટેક છે સાચી છે આપણે પ્રભુ ભજન ભક્તિ ભજન ભાવ કીર્તન માટે ભેળા થઈએ છીએ માતાનું ઘડી બે ઘડી નોમ લેવા માટે ભેળા થઈએ છીએ અને કશો ફરક પડ્યો નહીં કશી દેવાનો શું થાય એનો સમય આવશે એટલે કહીશ ઠીક છે કૂતરાની મોત આવી હોય એટલે તમારી ગાડી ને થયા આવે પડતો પેલા એને એનો બાપ હગો ને એની માં હજી નહીં આપણે નહીં કુદરત કોઈ છોડતો નહીં કરમ મોટું છે આપણું જે કરમ ધર્મ કરો છે કરી જવાનું દેખે સેપરી એની નાત ઘણી છે એની નાતના પંચાલ નહીં આવતા ઘણા આવે છે દરબાર ઘણા કોમેન્ટ કે દરબાર નહીં આવતા આવે છે જેનું જેવું કરમ અને પેલાય કોશું જેવું લાગશે એવું એના ઘરમાં ભોગવશે મારી ધ્યાન રાખી ઘરની ધ્યાન રાખે કરવું છે કારણ કે ઘણા બાર ધ્યાન રાખતા રાખતા ઘરમાં સોર પડી જાય ઠીક કશું ફરક નહીં સીએ એ સીએ માર્ચ મહિનામાં લગન છે બહેરોય આવશે છોકરાય થાય વગર બાવન ફકર તો સીએ જે સીએ હા જગતના ખૂણે જ્યાં હશું ઘણા બેઠા ઘણા અહીંયા ક્યાં હશું ઘણી બાઈઓ ચોટલા કર્યા છે ઘણા ભાઈઓ ચોટલા કે કોઈ મોઢા પણ જોયું નથી એક મોઢા કેમ કે સીએન ભોવાના મોઢામાં ભાલ્યું છે તો ગાડી કાલથી બંધ કરવાનું બંધ કરી દઈશ કોઈ બેન કુમાશીએ ફોન કર્યો ને એમ કીધું હોય કે તમને ખાધું કે ના ખાધું તો કાલથી ગાડી બંધ કરી દઈશ હજારો માણસો છે એવું નહીં કીધું ભાઈ બીજા નંબરની વસ્તુ કે પેલા એક વસ્તુ ને હાલે એક વસ્તુ કોમ માતા કરે છે હું નથી કરતો પરચો માતા પૂરે છે હું નહીં પૂરતો મારી તો ખાલી સેવા પૂજા છે કડી જોડી છે હું તમને દેવ કે છે હું તમને કહું છું બાકી મટાડો આ રિપોર્ટ નીલ કર્યા એ બેના એ કર્યા માતાએ કર્યા છે એ દેવ રિપોર્ટ નીલ કરે છે દુઃખ મટાડ્યું એ માતા મટાડે છે હું કોઈ ચમત્કાર કરતો નથી હું કોઈ ભગવાનની આજની તો કાલ હું મરી જવાનો છું અમર કોઈ ભૂવા ચડતી આવ્યો નહીં ઠીક છે અને ભગવાન જેવા ભગવાનને જેવા કળિયુગ ચાલે છે દેવાનું દેવ જેવાય માણસો રાક્ષસ જેવાય છે બધું રહેવાનું આપણે આપણું કીર્તન કરી જવાનું આપણે જે સેવા પૂજા કરો છો એ કરી જવાનું જેને જેવું કરમ પ્રમાણે મળશે હું જોઉં છું મેં આજે એમ નહીં કીધું મારી તો જોગમાં પોક છે નહીં પોક મારી કીધું એનું જેવું કરમ હોય એને એવું ફળાવીએ છે હું ઘરનો છોકરો છું હું જેવો તેવો નહીં બોલી આજ દારૂથી બગાડ્યું નહીં આટલા વિડીયો નો છે એક વિડીયો જવાબ આલ્યો નહીં આલ્યો કોઈ ફરક જ નહીં પડતો
ઘણા કોમેન્ટ કરી કે ઓહો ભુવાજી નાચે, ભાઈ નાચી હશે કે ભુવાજી ડાન્સ કરે કરીએ છીએ. હાઉન આવ્યું છે, હગા થતા આવ્યા છે, છૂટા થતા આવ્યા, સામાજિક ડખાયા છે, બધા આવ્યા છે. હાઉન થાય છે. અને જેવું કામ કરે છે, હું હજે કહું છું હું કામ નહીં કરતો. માતા કોમ હા ઠીક હું બોલું બને છે એ માતાની વાત છે અને બનાવ્યું છે. અને પહેલા બોલ્યું નેગેટિવ પોઈન્ટ કર પોઝિટિવ પોઈન્ટ કરતા લોકો નેગેટિવ પોઈન્ટ વધારે પ્રમોટ કરે, સારા કરતા ખરાબ વધારે જોવે. એટલે દેવ ઉપર શ્રદ્ધા રાખજો, મા ઉપર વિશ્વાસ રાખજો, જોગમાં પૂરું કરશે. અને ખોટતું હશે ને અટવાજ મન પગ ભેડાઈને પૂછશું તમને ઉત્તર મળી જાય. દુનિયાના ભુવાની ગોળ છૂટું નહીં પડવું. જગતના ભુવા કઈ ગયા છૂટા, પણ છૂટા વાળી વાત નહીં. આવો પોષો પગ ભેડાઈને પોષો મારી ચેટલે અટક્યું ચેમ અટક્યું તમને તમારો ઉત્તર મળશે. ગોળ ગોળ વાતોની વાત નહીં, જે મેઇન ટોપિક હશે જે પોઈન્ટ હશે એના ઉપર જ વાત હશે. આ વાકો છે આ દેવ છે, બીજે ગોળ નહીં કે આનું કરો આમ કરો ફલાણું કરો આ વાળીને વેલો પેલું વાળીને વેલો નહીં ભાઈ. અને ગઈ વાત પૈસા નહીં તો પબ્લિક હાલે છે લઈએ છે, લોકો કામ થાય છે હાલે છે લઈએ છે. બહાર જઈએ છે, હમણાં બાય સાઉથ ઇન્ડિયા ગયા, બેંગ્લોર ચેન્નઈ બાજુ. પબ્લિક એની ફ્લાઇટ ની ટિકિટ જતા ને 60,000 આવતા, લાખ રૂપિયા ઢમણી આલી છે. વધીનોમાં આવ્યા તો લાખ રૂપિયા તમારા વકીલે આલ્યા હાલે છે. અમે નથી કહેતા કે આમંત્રણ બોલાઈને કરી લઈ દો.